જુઓ નોનું શક કર્યું 15 દાડા મસ્ત થઈ. ગુડ મોર્નિંગ ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે ભાઈ સવારમાં આવી ગયા ખેતરમાં આવીને ઘઉં કરવા હતા. ખેતર હમું કરવાનું હતું એટલે બધા વર્ગી ગયા કોમે. બધું ખેતર કમ્પ્લીટ કર્યું. આહા વાઘ તો અહીંયા આગળ જ પડ્યો છે. બાકી ખેડૂતોનો વાઘ એટલે સ્વરાજ ટ્રેક્ટર, નંબર 1 ટ્રેક્ટર. બાકી જો આહા હવે ખેતર ખેડવાનું છે, ફર્સ્ટ ક્લાસ ખેડી નાખવાનું, પછી ઘઉં કરવાના. ઓહો, કેમેરાનો ઝૂમ પાવર જુઓ ખાલી. ત્યાં ખેતર સેટું છે. પાવરથી ઝૂમ કર્યું, પાડી દેખાય ને. બાકી એકદમ રૂપાડી જબરજસ્ત. એટલામાં તો આપણે ટ્રેક્ટરવાળા ભાઈ ટ્રેક્ટર પર બેસી ગયા અને ટ્રેક્ટર ચાલુ કરીને હેડ્યા. તો ભાઈ કઈ જાવ છો? તો કે ભાઈ ચીડવાનું નહીં, ચીડવાનું એટલે તો આવ્યા છીએ આજે સવાર વહેલા એમ કરીને ટ્રેક્ટરવાળા ભાઈ તો ઉભર્યા. ભાઈ રમ લગાવવા દિવસ ચેડેથી ચાલુ કરો ચીડવાનું. બરાબર છે. હા રેડો હતા, ચીડવા મોડો તમાર. બીજા ભાઈ આવી ગયા દોતીનું સેટિંગ કરવા હતા. ઓહો, એટલા તો કપીરા જ આવી ગયા. વાંદરાનો બહુ ત્રાસ છે પહેલાં. બાકી વાંદરા ગમે તે કરો ને, વાંદરા તો આવી જ જાય. ત્યાં કપીરા તો હેડ્યા ભાઈ અને આટાન એમ બેઠા. શું જુઓ ભાઈ? ઓ ભાઈ હેડો ઉપડો, તમે ઉપડો, હેડો ગાયગા. હા ભાઈ હેડો, એમ નાહી જવાનું યાર, બીજું કોમ થાય. બાકી તમને નાળવામાં બહુ ટાઈમ જતો રહે. હું તો એ વિડીયો ઉતારતો હતો વાંદરાનો. તો હું ભાઈ પાછા ટ્રેક્ટરની ટોલી પર બેસી ગયા. અરે ટોલી પર બેસી ગયા. ચમ ચડી બેઠા છે એ સારું ખબર નહીં. પેલા ભાઈને કહ્યું, ભાઈ પેલા તમારા દોતી પર બેસી ગયો છે, જુઓ પાછળ. કે સારું, કશું વાંધો નહીં. એ ભાઈ મેરામ જવું હતું પણ મેં જવા ના દીધો, એટલે મેરામ જગ્યાએ ઓની પર ચડી બેઠો. સારું હતા, તમે તમારે ચેડો હતા. હેડો એના બાજુના ખેતરમાં કર્યો છે ભાઈ શક્કરિયા બોલે તો સ્વીટ પટેટો. આવા ભાઈ ઉત્તરાયણ આવે છે ને, ઉદ્યોગ બનાવવા નહીં જોઈએ શક્કરિયા. ભાઈ શક્કરિયા ક્યાં મળતા નહીં. આવી જજો ભાઈ, જોઈએ એટલો મળી જશે. આખો 10 વીઘો શક્કરિયા કર્યો, ઓછો નહીં. આ જોઈ લો, ટનાટન વેલા થઈ ગયા છે બાકી. અને શક્કરિયા અંદર બેઠો કે નહીં એ હવે થોડી વારમાં તમને બતાવું. હું ચાંદનો ખોલતો તો શક્કરિયાનું વેલાની ઉપર હું શક્કરિયા દૂધીની જેમ થાય છે, પણ ના મારું બેઠું, શક્કરિયા તો જમીનની મહી થાય છે. બરાબર. તો ભાઈ આખું ખેતર ફરી વર્યો શક્કરિયું કરતો. પછી ખબર પડી કે ના લ્યા, શક્કરિયું તો જમીનની મહી થાય. જમીનની મહી ફરવા મળે, પણ મને સારું મળ્યું નહીં. આપણને એવી બધી કંઈ ખબર પડે નહીં ચમનું ફરવાનું. પછી પાછું બધું ફરીને પાછું જોયું, નેટ પર વિડીયો જોયા. ભાઈ ખબર પડી, જો વેલા કેમ મસ્ત ટનાટન એક નંબર વેલા થયા છે.
અને આ બધું ખોરાક કર્યા પછી એક જગ્યાએ એવી લાગી કે શક્કરિયું હશે અને શક્કરિયું મળી ગયું. પણ આ તો લ્યા કેટલું જીયાણું, આ તો બે બી શક્કરિયું અને હજુ ખવડાવવું પીવડાવવું પડશે પછી મોટું થશે. હાર યાર બહુ તાળ પડે શક્કરિયા, તું હોઈ જા યાર, તને ઉડાડી દઉં, માટી ઉડાડી દઉં, પછી તું પાછું એવું કહીશ કે ઠંડી લાગે લેડ ઉડીને હોઈ જાય એટલે પાછું એ શક્કરિયું હોઈ ગયું. બાજુમાં દિવેલા એરંડા છે ને, બાકી એકદમ સીધી લાઈનમાં ટકાટક એ નાના થયા. તમે જે દિવેલ લગાવો ને આ દિવેલા થતા ટાઈમ લાગશે જો તો ખાસ એવો. હજુ શક્કરિયા હજુ તો થવા નહીં, નકર ગાડીને બતાવત, પણ શક્કરિયા હજુ થવા નહીં, બીજા મહિનામાં થશે. આવી ગયા મઠિયા. મઠિયા એટલે બસ પેલા તરવાના નહીં, આ તો કાચા રો મટીરિયલ. ચાર જેવું દેખાય છે ને, પણ ચાર નહીં, મેથી છે. હા એટલી મેથી કરી છે, ભજીયા બનાવાય એટલે બધી મેથી. હા હા, આ પારિયા મૂકીને લાગે છે ને ફર્સ્ટ ક્લાસ. આપણે ભાઈ બધા ખેતરમાં ફરતા હતા તો આ ટ્રેક્ટરવાળા ભગત બીજું કંઈક લઈને આવી ગયા. બધું ભગત આ શું આ થારીઓ જેવું શું હા બધું કોની થારીઓ ઉઠાયેલા? ત્યાં ભગત ગયા ભાઈ સોન મને જે કરતા હોય એ કરો કે તમને ખબર ના પડે. ચમ આ થારીઓ બધું ખાવાનું શું દાડિયાનું કે ના લે ભલા મોણા કોને કે ડેફો ભાગવાનો. નો મારું બેઠું આ ડેફો ભાગવા તો આવું મને તો લાગે કે આમાં થારીઓ ખાવાનું છે. આ રમકડા જેવું લાગે, મને મજા આવે ને ચલાવવાની. તો કે ભાઈ ચલાવવા તો ખબર પડે, એમના બહાર બેઠે કે ફોન લઈને ઉભા રહે તો કશી ખબર ના પડે કે ગતાગમ ના લે એમ કરી આપણને તો ખખડાયા ભાઈ. સારું ભાઈ તમે તમારું કામ કરો હતા, અમે અમારું કામ કરીએ. ખેતરથી હવે જઈએ છે ઘેર. ખેતરમાં ફરી લીધું, હવે ઘેર જઈશું.